મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો। ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો પ્રશ્નની અંદર આપણે આગળ દિવસમાં જે એક વિડીયો બનાવેલો છે લગભગ 8 એપ્રિલનો છે અને 9 એપ્રિલનો વિડીયો હમણાં ટૂંક સમયમાં જ અપલોડ કરી દીધેલ છે, એટલા માટે લોબી ચર્ચા નથી કરવાના આપણે। પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 8 એપ્રિલ ઉત્કલ દિવસ, 1 એપ્રિલે અથવા ઓડિશા દિવસ 1 એપ્રિલે મનાવવામાં આવે। વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ 2 એપ્રિલે, 3 એપ્રિલે વિશ્વ હિન્દી રંગપત દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાદ્યાન્ન જાગૃતતા દિવસ, 5 એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ અને 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ। તો પ્રશ્ન 2, હાલમાં કોને MM કૃષ્ણા મેમોરિયલ ઓપન ટેનિસ ખિતાબ જીત્યો? તો ઓલિવર ક્રોફોર્ડ। પ્રશ્ન 3, હાલમાં પેયજળ અને સ્વચ્છતા વિભાગ DDWS દ્વારા મનાવી રહેલ પોષણ પખવાડિયા 2025ની થીમ શું હતી? તો શુદ્ધ જળ અને સ્વચ્છતાથી સ્વસ્થ બચપન। બરાબર, સ્વચ્છતા વિશેનું હોય તો અને જળ વિશેનું હોય તો આ બંને શબ્દો આવતા જ જોઈએ, એટલું ચેક કરી લેવાનું। પ્રશ્ન 4, હાલમાં ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના નવા કાર્યકારી નિદેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો બાલા નુથલાપડી। તો નિમણૂક વિશે ચર્ચા કરી લઈએ તો સ્વામી S. અય્યર RDIના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા। NPCIના સોહની રાજોલાને કાર્યકારી નિદેશક વિકાસ નિયુક્ત કરવામાં આવ્યા। કમલ હસનને ફિક્કીના મીડિયા અને મનોરંજન સમિતિના દક્ષિણ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા। પૂનમ ગુપ્તાને RBIના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા। સલીલા પાંડે SBIના કાર્ડના MD અને CAનો કાર્યભાર સંભાળ્યો। ચંદ્રશેખરન ઉદ્યમિતા અને વિકાસ પરિષદમાં IMFના પ્રબંધ નિદેશકના સલાહ પરિષદમાં સામેલ થયા। રાજકુમાર ચંદીગઢના DGPનો પ્રભાર સોંપવામાં આવ્યો। રાજમંડળના મહાસચિવ બનવાવાળી પ્રથમ આફ્રિકી મહિલા સૌરચ બોચવે બની। તો પ્રશ્ન 5, હાલમાં પદ્મશ્રી રામ સાહેબ પાંડેનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો લોક નર્તક હતા, 92 વર્ષે નિધન થયું છે। પ્રશ્ન 6, હાલમાં ભારતીય રિઝર્વ બેંક 3 દિવસની દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠક ક્યાં થઈ? તો મુંબઈ। પ્રશ્ન 7, ક્યાંના ઉપપ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમ ભારત આવ્યા છે? તો UAE 2 દિવસની યાત્રા પર આવ્યા છે। કેપિટલ છે UAEનું અબુધાબી, કરન્સી UAE દિરહામ, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયદ એલ નહયાન। પ્રથમ રાયસીના પૂર્વ સંમેલન અબુધાબીમાં થયું। UAE 2025નો સમુદાય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું। ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘના ફિક્કીના ભૂમિ અધિકરણ કરઘા પ્રદર્શની 2024નું આયોજન થયું। દુબઈમાં દુનિયાનું સૌથી મોટું સોનાની ઈંટનું અનાવરણ કરવામાં આવ્યું છે। ARI એક્સપો 2024નું અબુધાબીમાં થયું છે। ગ્લોબલ સિટી ઇન્ડેક્સમાં દુબઈ ટોપ પર છે। વર્લ્ડ ફ્રી ઝોન ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનો 10મો વાર્ષિક સંમેલન દુબઈમાં થયો। ભારત UAEની ઐતિહાસિક સૈન્ય પરમાણુ ઉર્જા સમજૂતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા। પ્રશ્ન 8, હાલમાં ઓમાન ઇન્ડિયા જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે GIGIFના નવા CEO કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સતીશ ચાવવા। અને પ્રશ્ન 9, હાલમાં કઈ રાજ્યની સરકારે ધોરણ 9 અને 10માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે? તો હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ, CM છે નૈબ સૈની, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય। હરિયાણા સરકારને પોલીસ ભરતીમાં અગ્નિવીરોને 20% આરક્ષણની ઘોષણા કરી। હરિયાણા સરકારે નાગરિક સેવાઓ માટે AI ચેટબોટ શરતથી લોન્ચ કરી। હરિયાણા સરકાર મુખ્યમંત્રી વેપારીઓ માટે એકમુશ્ત નિપટાન યોજના શરૂ કરી। ઉત્તર ભારતની પ્રથમ પરમાણુ યોજના હરિયાણામાં ગોરખપુરમાં સ્થાપિત કરવામાં આવી। ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું। હરિયાણા સરકારે નીલગાયને મારવાની મંજૂરી આપી। મૃદા સ્વાસ્થ્યને વધારવા માટે હરિયાણાના હર ખેત સ્વચ્છ ખેત અભિયાન શરૂ થયું। આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન હરિયાણાના પ્રિહોમામાં થયું। તો પ્રશ્ન 10, હાલમાં T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા બનાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો વિરાટ કોહલી। પ્રશ્ન 11, હાલમાં ભારત અને કયા દેશના સુપ્રીમ કોર્ટ વચ્ચે
ન્યાયિક સહયોગ વધારવા માટે સમજોતા કર્યા. તો નેપાળનું કેપિટલ છે કાઠમંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌંડેલ. ઘોડેયાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું. નેપાળમાં 26મો એક્સપોનું સમાપન થયું. નેપાળની સંદર્ભે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પાસ થયો. નેપાળની ફ્રાન્સની હાઇડ્રોજન નેપાળ પરિયોજના માટે સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા. નેપાળની પર્વતારોહણ નિયમોને સંશોધન કરવામાં આવ્યું. નેપાળ આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. નેપાળની યાલા ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યું છે. પ્રશ્ન 12. હાલમાં રુદ્રાક્ષ બાલા સાહેબ પાટીલ અને ISFFના વિશ્વકપ 2025 કયો પદક જીત્યો છે? તો સ્વર્ણ. પ્રશ્ન 13. હાલમાં દિલ્હી પ્રૌદ્યોગિક વિશ્વવિદ્યાલયના DTUમાં સેમિકન્ડક્ટર અને માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ માટે વિનોદ ધામ ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો અશ્નવી વૈષ્ણવ. હાલમાં ભારત અને UK આર્થિક અને નાણાકીય વાર્તાનો 13મો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો લંડન. પ્રશ્ન 15. હાલમાં ભારત સરકાર અને MI-17V5 હેલિકોપ્ટરને આધુનિકીકરણ માટે કોની સાથે સમજોતા કરવામાં આવે? તો બેલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. પ્રશ્ન તમને પૂછેલો હતો કે હાલમાં ક્યાંની નોલેન ગુડ સંદેશને GI ટેગ મળ્યો છે? તો પશ્ચિમ બંગાળ. અને નોલેન ગુડ સંદેશ એ શું છે? તમે કોમેન્ટમાં જવાબ આપજો. આગળ વિડીયોમાં આપણે સમજાવેલ છે. હાલમાં 5 દિવસનો માધવપુર ગેડ મેળાનું ક્યાં શરૂ થયો છે? તો ઓડિશા, ગુજરાત, કર્ણાટક કે એક પણ નહીં? મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. થોડું આપણે રિવિઝન કરી લઈએ છીએ આગલા વિડીયોનું. તો હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવ્યો છે 7 એપ્રિલે. હાલમાં મેક્સ વર્સ્ટપને જાપાની ગ્રેડ પેક્સ જીતી છે. હાલમાં 5 દિવસનો માધવપુર ગેડ મેળાનો શરૂ થયો છે ગુજરાતમાં. હાલમાં અરુણ પલ્લીને જમ્મુ કાશ્મીરના લદ્દાખ અને ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં સંગઠન વિજ્ઞાન સમૂહના સદસ્યના રૂપમાં 2027 માટે પસંદગી ISARની થઈ છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ ધ એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ ISARનું પૂરું નામ છે. હાલમાં હેરી બ્રુકને દેશના વન ડે ટીમના કેપ્ટન બન્યા છે. તો એ ઇંગ્લેન્ડના છે. કયા દેશના છે? તો ઇંગ્લેન્ડના છે. હાલમાં ભારતને કયા દેશને ભવિષ્યના ઐતિહાસિક ભારત અને શ્રીલંકા દેશને ભવિષ્યના ઐતિહાસિક જ્ઞાન સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં ભારતની વિદેશી મુદ્રા ભંડાર કેટલા $6.6 બિલિયન વધીને $665.4 બિલિયન થઈ ગયો છે. હાલમાં હિતેશ ગુલિયાને મુક્કેબાજી વિશ્વકપમાં સ્વર્ણ પદક જીત્યો છે. હાલમાં બ્રાઝિલ દેશના COP30ના પ્રથમ વૈશ્વિક જલવાયુ પરિષદના પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સિટીની ઓફ ધ ઓનર સન્માનથી ગ્રહણ કરવામાં આવ્યો છે. તે પોર્ટુગાલમાં છે અને કેપિટલ છે લિસ્બન. પોર્ટુગાલનું કરન્સી છે યુરો. લુઇસ મોન્ટેનિગ્રો PM છે. ભારતના રાષ્ટ્રપતિ 27 વર્ષે પોર્ટુગાલની યાત્રા પર ગયા છે. આના પહેલાં ભારતના રાષ્ટ્રપતિ 27 વર્ષના અંદર કોઈ પોર્ટુગાલમાં ગયો નથી. હાલમાં ઓડિશા સુંદરગઢમાં 2 દિવસીય વિશાળ ચિકિત્સાનું શિબિરનું ઉદ્ઘાટન કોને? જ્યુએલ ઓરામે કર્યું છે. હાલમાં હડપ્પા શસ્ત્રોનું સંરક્ષિત પુરાતત્વિક સ્મારક ઘોષિત કરવામાં આવ્યા હરિયાણામાં કરવામાં આવ્યા છે. તે સ્થળના નામ છે પુરાતત્વ સ્મારક. 2 હડપ્પા સ્થળના નામ છે મિથાલ અને ટિગ્રા અને 444 વર્ષ જૂના છે. હાલમાં AI પ્રતિસ્પર્ધાત્મક દોડની પોતાની સ્થિતિ અને મજબૂત રાખવા માટે લિમ્બા4એ મેટા લોન્ચ કરી છે. હાલમાં દેશી અમેરિકાની વસ્તુમાં ચીને અમેરિકાની વસ્તુઓ પર 34% વધારો શુલ્ક લગાવવાની ઘોષણા કરી છે. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો અને ખાસ ચેનલને લાઈક, વિડીયો શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. મિત્રો ગુડ નાઇટ અને
આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.